રાજકોટ રેલવે સ્ટેશન ખાતે સેરેમની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 1056 કરોડ છે અને આ ડબલ ટ્રેક પ્રોજેક્ટ પૂર્ણ થવાથી પ્રવાસનો સમય લગભગ 1 કલાક ઘટાડી શકાશે. આ ઉપરાંત વડાપ્રધાને સોમનાથ વેરાવળ સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પણ શુભારંભ કરાવ્યો. આ ટ્રેનના શરૂ થવાથી સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે આરામદાયક અને ઝડપી મુસાફરીની સુવિધા ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટ અને ટ્રેનના શરૂ થવાથી સમગ્ર સૌરાષ્ટ્રને ફાયદો થશે. રાજકોટ અને સુરેન્દ્રનગર વચ્ચેના ડબલ ટ્રેક પ્રોજેક્ટથી ટ્રેનોની ફ્રીક્વન્સી વધશે અને મુસાફરીનો સમય ઘટશે. વંદે ભારત ટ્રેનની સુવિધાઓમાં સોફ્ટ ગાડીવાળી બેઠકો, ટચ સ્ક્રીન, સ્લાઇડિંગ ડોર, પર્સનલ રીડિંગ લાઇટ્સ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ, બાયો ટોયલેટ્સ અને ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ્સ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ પ્રસંગે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે સેરેમની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના મંત્રી રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા અને મુળુ બેરાએ ટ્રેનનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં ઢોલ નગારાના નાદ સાથે ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે સૌરાષ્ટ્રના વિકાસ અને પ્રગતિનું પ્રતીક બની રહ્યું છે. આ પ્રોજેક્ટ બંને ટ્રેન શરૂ થવાથી સૌરાષ્ટ્રના લોકો માટે આરામદાયક અને ઝડપી મુસાફરીની સુવિધા ઉપલબ્ધ થશે. વડાપ્રધાને આ પ્રોજેક્ટ અને ટ્રેનના શરૂ થવાને સૌરાષ્ટ્રના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. આ ઉપરાંત આ પ્રોજેક્ટ અને ટ્રેનના શરૂ થવાથી સ્થાનિક અર્થતંત્રને પણ પ્રોત્સાહન મળશે, જે સૌરાષ્ટ્રના લોકો માટે લાભદાયક સાબિત થશે.